હકીકતમાં આપણા વડવાઓ એમ કહેતા બધા ફલાણા ભાઈ તો કે એને રામ આવી ગયા એમાં આ કામ થઈ ગયું. એમ રામ ક્યારેક જ આવે ને સાહેબ, કોકને જ આવે. ઓચિંતાનો સમાજમાં કાંઈ પણ સારું કામ કરી બતાવે ને એટલે માનું કાને રામ આવ્યા. કોઈ તકલીફમાં માણસ હોય ને કોક આવીને ઓચિંતાની મદદ કરી જાય તેને રામ આવ્યા કહેવાય. સારા કાર્યમાં એવી ઘણી બધી વાતો કરી શકાય કે આને અહીંયા રામ આવી ગયા, અહીંયા આવી ગયા. પણ એક દાખલો હું બહુ આપું છું ગૌરવથી હમણાં મારા પ્રોગ્રામોમાં, કે આફ્રિકાના જંગલમાંથી નીકળેલો ડેકારી નામનો અજગર શિકારને ભરડામાં લી. એમ તાજ હોટલ અને આખા મુંબઈની આતંકવાદીઓએ ભરડામાં લીધા 26/11. અને એમાં તાજ હોટલને શમશાન જેવી બનાવી દીધી, લાશુના ઢગલા કરી દીધા, AK-47 હાથમાં અને ધણ ધણાટ્યું. અને એમાં કસાબ બહાર નીકળીને મોટર લઈ, કાર લઈ, આગલી સીટમાં પોતે બેઠો, બાજુમાં આતંકવાદી પોતાનો સાથી પાછળ બેઠા, બીજા સાથી એના, અને ઊભી બજારે હાથમાં બંદૂક ને જે આડું આવે એને મારતા જાય. આખું મુંબઈ ધ્રુજતું હતું, થાર 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 કાંપતું હતું. માટિયા મેં કહેવાતા હોય આડા પિલોર દેવા માંડે, વંડિયું દેવા માંડે. હેલું નથી જ્યારે મોત દેખાય ત્યારે. આવી પરિસ્થિતિ આવીને મુંબઈ આખું ધ્રુજતું હતું. રામ આવ્યા કોને કહેવાય સાહેબ? મુંબઈ આખું ધ્રુજતું હતું. ઈ આમ ગાડી લઈને આતંકવાદી આવતા હતા ને એક મહારાષ્ટ્રીયન ટોપી, પોલીસની ટોપી, એક દંડો હાથમાં લાકડી, અને એક પોલીસ વાળાએ ગણગતી ડોટ મૂકીને આમ કીધું, રૂક જા. આતંકવાદીની ગાડી ઊભી રહી, હળી કાઢીને હાથે દરવાજો ખોલી. દરવાજો ખોલતા ને યારે આયા બંદૂક માંડી અને ઘોડો દબાવ્યો. ધાડ 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 ગોળીઓ લાગી. વાહે ડૂસો નીકળી ગયો. ડૂસો નીકળતા નીકળતા કસાબનો કાટલો પકડીને હેઠો પછાડી અને પોલીસને હોપ્યા પછી પ્રાણ છોડે ને, એ તુકારામ પોલીસ વાળાને રામ આવ્યા કહેવાય. ભલા માણસ આમ રામ આવે. રામ આયેંગે તો અંગના સજાયેંગે. બાકી ઘણાના રામ તાણે વૈયા જાય. તું કેમ હતો ને કેમ દેખાણો નહીં? પછી મારે પછી જ કામ આવી ગયું. ખબર હતી કે બહાટી બોલવાની છે, એમાં તારે કામ આવી ગયો. રામ આયેંગે તો અંગના સજાયેંગે. કોક દીક જ આવે અને એ આવી જાય તો ખબર પડે ફલાણા ભાઈને રામ આવી ગયા. એ વાત છે. ધર્મના માંડવા નીચે બેઠા છે, એટલા માટે આવી થોડી મારે વાતો કરવી છે. અહીંયા થોડા ગીતો ગાવા છે, પણ યુવાધન ઘણું છે એટલે મને ગમતી એક વાત મને સંગીતમાં ગાતા ગાતા કહેવાની ઈચ્છા થઈ છે. સાંભળજો, મજા આવશે બધાને. આ રામા કહો કે રામદેવ, હીરા કહો કે લાલ. રામદેવ પીર કયો કે રામદેવ, રામ કયો કે કૃષ્ણ કયો. એટલા માટે આ વાત મને યાદ આવે. જૂના જમાનાની વાત છે, પણ યુવાધન માટે હું આ વાત કહું છું. રામ આવે તો કેમ આવે? રામ નામની શું તાકાત? જૂના જમાનામાં એક નગરની એક હવેલી, એ હવેલીના જે રાજા હશે એને એક કુંવરી, 18-20 વર્ષની ઉંમર, અને એ કુંવરી રૂપના આભરણ જેવી. એનું નામ ચંદ્રમુખી. બહુ રૂપવાન દીકરી ચંદ્રમુખી, સંસ્કારી, ધર્મનિષ્ઠ. એ ચંદ્રમુખીનું એવું રૂપ હતું કે આજુબાજુમાં નહીં કેટલા ક્યાં ક્યાં સુધી એના રૂપની દુનિયાને ખબર હતી કે આવી ચંદ્રમુખીના રૂપ આવા છે. એમાં બન્યું એવું, આ રામ કેમ આવે એ કડી આવી ને, રામ આવીને એટલે મને આ વાત નાનકડી યાદ આવી ગઈ મારી. બજાર વાળવા વાળો એક માણસ હવેલીમાં જાય, નીચે બધું સાફ સફાઈ કરે ને, એ બજાર વાળવા વાળો માણસ બજાર વાળતો વાળતો એક દી હવારમાં સૂર્યને અર્ક આપે, પાણી ચડાવતી હતી ચંદ્રમુખી. પણ ઉષાને જુવાની હજી ગાવતી થી, લજાતી ખુમારી જરા જરી ગાવતી થી. પિતા આંગણે માતને પ્રાણ પ્યારી, કળા હોળ વંતી હતી એ કુમારી. છૂટા કેસ કાળા, હુવાળા રૂપાળા, બહુ ખેલ ખેલે સકી સંગ બાળા. હસે ને વળી વાત છેડી, હસાવે ગણી તાલી, એ ગીત સંગીત ગાવે. ઉમા પૂજતી દેવને દ્વાર ગાવે, જપે નામ ઈ ધૂપ જ્યોતિ જગાવે. આવી ચંદ્રમુખી વાળતા વાળતા ઓલા માણસની આમ નજર પડી, જુવાનની. પરણેલો જુવાન હતો, એનું ઝૂંપડું હતું ને એની પત્ની હતી. પણ નજર પડી ચંદ્રમુખી આમી, અંજાઈ ગયો રૂપમાં. મોર કો ધ્યાન લગો, ઘન ઘોર से दौर से ध्यान लगो, मटकी जेम दीपक ध्यान पतंग लगो, पनहारी को ध्यान लगो, मटकी चंद्र को ध्यान चकोर लगो, चकवान को ध्यान दिनेश टकी. એની નજર ટકી ગઈ અને એમ થયું કે આ હા હા હા, આવું ભગવાન રૂપ બનાવતો હોય છે. મનથી નક્કી કરી લીધું, આજ મેં ચંદ્રમુખીને જોઈ રૂપમાં એટલો અંજાઈ ગયો, હવે હું કાયમ વાળવા માટે આવું અહીંયા, અને ચંદ્રમુખીને જોઉં તો જ હું પછી પાણી પીવું અને ખાઉં, બસ બીજું કાંઈ નહીં. પણ હવે આજથી હું ચંદ્રમુખીને ન જોઉં તો હું જીવું નહીં, અંજળનો ત્યાગ કરી દઉં, આવું નક્કી કરી નાખ્યું. પછી તો કાયમનો ક્રમ થઈ ગયો. સવારમાં આવે, બજારું વાળતો હોય, ચંદ્રમુખી પાણીને સૂર્યને પાણી ચડાવવા આવે, પોતે જોઈ લે. હવે વાત એવી છે, ચંદ્રમુખીને આ કાંઈ ખબર જ નથી.
એ તો એને ભક્તિમાં પાણી સૂરજને ચડાવીને વહી જાય, ઝરૂખામાં આટા મારતી હોય, પણ એને ખબર નથી કે ઓલો જુવાન કાયમ મને જોવે પછી જ પાણી પીવે છે. આ ક્રમ થઈ ગયો. 6 મહિના વયા ગયા વાત ઉપર. 6 મહિના પછી એવી ઘટના બની, ઓલો હવારના પોરમાં આવ્યો, પણ ચંદ્રમુખી ક્યાંય બહાર નીકળે નહીં. એને કંઈક વ્રત લીધેલું હશે એટલે એમાં ઘરમાં બેઠેલી હવેલીમાં બહાર ન નીકળી. બપોર સુધી રાહ જોયો, અકળાનો યુવાન. પછી તો વાળવાનું એ બધું બંધ કરી દીધું. પોતાને ઘરે ગયો, બપોરે ખૂણામાં જઈને બેસી ગયો, શેરો ઝાંખો પડી ગયો, શરીર ધ્રુજે, પાણીએ પીધેલું ને બપોર સુધી. પત્નીએ પૂછ્યું, તમને શું થયું એ તો કયો, કોઈ કાંઈ કીધું, કોઈએ માર્યું, તમને કોઈ બાંધ્યું કે કાંઈ ભૂલ કરી ગયા? પછી એને થયું કે હવે મરી જ જાવું, ખાવું પીવું છે નહીં, મારી ઘરવાળીને પત્નીને સાચી વાત કરી દઉં. એ કે મને માફ કરજે, તું મને ખૂબ ચાહે છે, તું મારી પત્ની છો, દેવ તરીકે મને પૂજે છે, એટલું તું મારું રાખે છે. હું નિર્દોષ છું આમ તો હું, પણ મને ખબર નહીં એના રૂપમાં અંજાઈ ગયો હું. મારો શુદ્ધ પ્રેમ છે, મને ખબર છે કે રાજકુમારી છે, એને હું નજીક કોઈ દી ન જઈ શકું, પણ હું જોઉં, મેં એવી પ્રતિજ્ઞા લીધી કે આને જોઉં તો જ ખાઉં કે પાણી પીવું. આવું છે કે હા. અને ભારતની નારી શક્તિ જોજો, એની પત્નીને એમ થયું જીવતા જોગીએ ભલા મારો પતિ અંજળનો ત્યાગ કરીને જો મરી જાય તો મારો સુડલો નંદવાઈ જાય, શું કરું? એટલે કે તમે હવે અંજળ લેવો જ નહીં. બહુ વિનંતી કરી કે નહીં, મારે મરી જવું, ચંદ્રમુખીને ન જોવું તો હું જીવી ન શકું. કે તમને ચંદ્રમુખીને આ બધી ખબર છે કે નહીં? શું વાત કરો? કે હા. બાઈ કે તમે અહીં બેસો, હું જાઉં છું. મિત્રો, ગડગડતી દોટ મૂકીને એની પત્ની બાઈ છે એ આવે છે, એ પણ જુવાન છે બાઈ. એ આવે છે રાજ હવેલીમાં. અંગરક્ષકો ઉભા હોય, એટલા આડા બધા હોય, પેરા હોય, અને બધાને કરગરતી આવે, ધક્કા મારતી આવે. મને જવા દો ને કે હું મરી જાય. ઠેઠ ચંદ્રમુખી સુધી પૂગી ગઈ. એટલે કીધું, બેન શું આવી છો? ચંદ્રમુખી એની પૂજામાં વ્રતમાં હતી. શું આવી છો? તો કે બસ એક કામ છે, એકલા દાસ દાસીને ક્યાં આગા વૈયા જાય. બધા આગા વૈયા ગયા. પછી ચંદ્રમુખીને પગે લાગીને એને એટલું કીધું, આ બજાર વાળવા વાળા નાના માણસની પત્નીએ માફ કરજો, એક વાત હવે જે કરું એના હાથે દંડ દેવો હોય તો મને મારી નાખજો, મારા પતિને કાંઈ ન કહેતા. ચંદ્રમુખી કે કેમ? કે મારો પતિ તમને 6 મહિનાથી જોવે છે, તમને ખબર નથી. તમારું મોઢું જોવે તો જ પાણી પીએ. એ આ બજાર વાળવા જે આવે ને મારો પતિ છે. તમારા બધા ફળિયાન વાળી જાય ને હવેલીના, એમ તો કે પટાંગણ વાળી જાય. તમે ઉપર ઝરૂખે આવો એટલે તમને જોઈ લે, તમારા રૂપમાં એટલો ઈ અંજાઈ ગયો છે. આજે એને તમારું મોઢું, તમે બહાર નો નીકળ્યા ને, વ્રત હતું ને, મોઢું ન જોયું તો એ અંજળ ત્યાગી દીધો છે. હું વાત કરે? કે હા. ઓ આટલી જ વાત? કે હા. જોજો આ દેશની દીકરીઓ કેવી હોય એ પણ આમાં જાણવા મળે છે. નકર રાજકુમારી હતી, એટલો જ હુકમ કરવાનો, માણસોનું કેવું ઉપાડી આવે ને હુળીએ ચડાવી દો, કા મારા સામું સરકલમ કરો, માથું કાપી નાખો, એટલું જ કહી દે ને. એને શું કીધું ખબર? જા, તું નારી છો, હું એક સ્ત્રી છું, ભલે મારા લગ્ન નથી ત્યાં, હું હજી કુંવારી છું, પણ તારું દર્દ સમજી શકું છું. તારા પતિને કે 6 મહિના સુધી રામનું નામ લે, રામનું રટણ કરે, બીજી કોઈ વાત જ નહીં કરવાની. કામ કરે, આ તે ધંધો જે કરવો એ કરે, પણ જ્યારે જ્યારે સમય મળે, વખત મળે એટલે રામ 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 રામ, તુહી રામ, તુહી ઠાકર, તુહી રામ રામ, રામનું નામ લેવાનું. મારે 6 મહિનાનું વ્રત છે. 6 મહિના પૂરા થાય તો હું તને ચંદ્રમુખી વચન આપું છું. હું ચંદ્રમુખી તને વચન આપું છું, મારો રથડો જોડી, 16 શણગાર સજીને, તારા ઝૂંપડે, તારા ફળિયામાં, તારા પતિને મોઢું દેખાડવા માટે હું આવીશ. હે કે હા, હું આવીશ તારે ત્યાં. ઓલી બાઈ તો પાછી વળી ગઈ, હવે મારો પતિ મરશે નહીં. જઈને વાત કરી, સાંભળો, તમારા માટે બહુ સારા સમાચાર. શું? કે 6 મહિના તમારે રામનું નામ લેવાનું, રામ રામ કર્યા કરવાનું, કામકાજ જે કરવું હોય કરો, એક જરી કઈ નવરાશ મળે એટલે રામ 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 કર્યા કરવાનું છે. 6 મહિના પૂરા થાય ને ચંદ્રમુખીનું વ્રત પૂરું થશે ને, ત્યારે તમને આપણા ઘરે ચંદ્રમુખી તમને મોઢું દેખાડવા માટે આવશે. હે, અહીંયા આવશે? કે હા. બોલો, જુવાન રાજી થઈ ગયો, પોતાના કામે લાગી ગયો. પછી તો ઉઠતા, બેહતા, હુતા, જાગતા રામ રામ, તુહી રામ, તુહી ઠાકર, રામ રામના નામનો તાર લાગી ગયો. થતા 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 1 દી, 2 દી, 5 દી, 15 દી, મહિનો, 2 મહિના, 3 મહિના, 4 મહિના, રોમ રોમ. પછી જાણે રામ, કોઈ પણ કામ રામ 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 રામ, કોઈની હારે લેવા દેવાને કામ કરવું, રામનું રટણ.
મિત્રો 6 મહિના પૂરા થયા. 6 મહિના પૂરા થયા અને 6 મહિના પૂરા થઈને આગલા દિવસની શરૂઆત થઈ. તો એ ઘરે ખૂણામાં બેઠો બેઠો હાથમાં માળા અને રામ તુહી રામ તુહી રામ તુહી રામ તુહી રામ માળા ફરતી હતી. એની પત્ની ફળિયામાં વાહિદું વાળતી હતી. એમાં રથની ઘોડલાઓના ઘૂઘરા વાગ્યા, ઘૂઘરમાળ વાગ્યા, ડાબલા વાગ્યા, બાગડદા બાગડદા બાગડદા. આમ જ્યાં બાઈએ જોયો એક તો ચંદ્રમુખીના એવા રૂપ ને એમાંય 16 શણગાર સજ્યા અને ચંદ્રમુખી રથ આવીને ઉભો રહ્યો જાપે એનું ફળિયાની સામે અને ચંદ્રમુખી ઉતરીને ફળિયામાં આવી રથમાંથી. ઓલી બાઈ એમ આમ જોઈ રહી કે આ હા હા આવું રૂપ. હળી કાઢીને ઝૂંપડામાં ગઈ. સાંભળજો યુવાનો આ વાત. હળી કાઢીને બાઈ ઝૂંપડામાં વહી ગઈ અને પોતાનો પતિ રામ 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 તુહી રામ કરતો હતો. ત્યાં જઈ અને કીધું અરે સાંભળો છો, જુઓ તો ખરા કોણ આવ્યું છે ફળિયામાં તમારા હાટું થઈને તમને મોઢું દેખાડવા. ચંદ્રમુખી પોતે આવ્યા. અરે પણ સાંભળો, તમે સાંભળતા સમજો છો કે નહીં? પોતે જાણે આકાશમાંથી ચંદ્ર હેઠો ઉતર્યો એવું રૂપ છે. ચંદ્ર આવ્યો, ચંદ્ર આમ જોવો, માળા મૂકો. હવે સાંભળજો મિત્રો, માળા હાથમાં ફરતી હતી. ડોક્ટર સાહેબ આ માળા ફરતી હતી, સાંભળો છો કે નહીં? ચંદ્ર પોતે આવ્યો. એ આંખ નો ખોલી, માળા ફેરવતા ફેરવતા એટલું કીધું, ચંદ્ર આવી ગયો કે હા, કે ઈ ચંદ્રને કયો હવે રામ રૂપી સૂર્ય પ્રગટ થઈ ગયો છે, તો હવે ચંદ્ર ઝાંખવા પડે છે, એની મારે હવે જરૂર નથી. હા હા હા, રામ રૂપી સૂર્ય, રામનું નામ એટલું લીધું ને એ અંદર બેહી ગયો. હવે મારે કોઈની બેન દીકરીનો મોટા જોવા જવાનું ન હોય, હવે ચંદ્ર ઝાંખવો પડે છે. અને ચંદ્રમુખી હંતી હંતી પાછી વળી અને કહેતી ગઈ કે બેન સાંભળ, તારું ઘર ઉજાડવું નહોતું મારે. મને ખબર હતી કે મને જો એટલો એ પ્રેમ કરતો હોય તો એને રામના નામમાં વાળી દઉં ને, તો રામ નામની તાકાત છે. અંદર રામ જાગી જાય પછી બીજી કોઈ વાત નહીં કરે, તારા સિવાય બીજો કોઈ વિચાર નહીં કરે. કાનોડા 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 કાંકરીને મારે મારો જીવ જાવે. બેન કેવો સરસ કાનુડો લઈ આવ્યા. આ બાજુ ફરીને ઉભો, કેમેરામાં સ્ક્રીનમાં દેખાડે, બધા દર્શન કરે. કાનુડા કાંકરીને મારે મારો જીવ જાવે. કાનુડા કાંકરીને મારે મારો જીવ જાવે. જીવ જાવે ને મારો કાવ્ય આવે, જીવ જાવે ને મારો કાવ્ય આવે. કાનુડા કાનુડા કાંકરીને મારે મારો જીવ જાવે. આ બેન ને ધન્યવાદ છે, તાળીઓથી બતાવો. કાનુડાને જઈને ફેરવે. અમુક સુધરેલ બહુ થઈ ગયા છે તો આવડા દીકરીઓ કૂતરાને કાખમાં લઈને ફરે છે ને કરડે કાળોતરો થાવ. ભલે રાખો એનો વાંધો નહીં, પણ આમ હા ફરવાનું ન હોય કાંઈ. હા, હવે આ કેવું અચાનક થઈ ગયું ખબર? હવે ગાયુના સાણ કોઈ દીકરીઓ ઉપાડે ને તો એને આમ ઓલા ગોબરા કહે, અભણ ને એવા કહે. ગાયુના સાણ ઉપાડવાને ગીતો માં છે એને અભલ ને ઓલા કહે, અને કૂતરાની પોટી પાછી વીઆઈપી ની દીકરીઓ ઉપાડે. ન્યા પાછી સુધરેલી થઈ ગઈ અને ખબર જ નથી ઠેકાણામાં ફેર છે ઘણો બધો. આ કોને કહેવા જાવ આમાં? એટલે હા બેન, કાનુડા કાંકરીને મારે મારો જીવ જાવે. હળવે હળવે આવો માડી, ધીમે ધીમે આવો. હળવે હળવે આવો માં, ધીમે ધીમે આવો. એવી જોગીડાની જમાતું ઉતરી રે, અલખ નિરંજન અલખ અલખ અલખ. એવી જોગીડાની જમાતું ઉતરી રે, અલખ નિરંજન અલખ નિરંજન અલખ નિરંજન અલખ નિરંજન. એ ભલા ભલા ભાઈ બંધ મને બહુ વાલા, મને બહુ વાલા ઈ તો સૌથી નિરાલા, મને બહુ વાલા ઈ તો સૌથી નિરાલા. ભલા ભલા ભાઈ બંધુ મને બહુ વાલા.
અહીંયા સંતો પધાર્યા છે, માડી છે, એમ બલકમાં પણ પધાર્યા છે અહીંયા, એટલે બધાયનું અમે અહીંયા માતૃભૂમિ સેવા ટ્રસ્ટ વતી અમે સ્વાગત કરીએ છીએ. એટલે કાનુડા મોરલી વાળા રે, કનૈયા મોરલી વાળા રે, તમે સો રંગના કાળા રે, કનૈયા મોરલી વાળા રે, મોરલી વાળા રે, લાગો એ લાગો બોજ વાળા રે, કનૈયા મોરલી વાળા રે. આહા દ્વારકા વાળો માધવ તારી મેડિયું માં બોલે જીણા મોર, રાધે ગોવિંદા ગોવિંદા રાધે ગોવિંદા. કાળા કાળા કાનજીને રૂપાળા રણછોડ, રાધે ગોવિંદા ગોવિંદા રાધે ગોવિંદા. બંદર 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 ધજા પાવન ગજની ફરતે જોઈ હૈયું મારું અરખે. શેઠ મારો સાંભળ્યો ને કુંડીજી ભરપૂર, રાધે ગોવિંદા ગોવિંદા રણછોડ રંગીલા. અરે ડાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ, ડાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ. જય રણછોડ માખણ ચોર, જય રણછોડ માખણ ચોર, તારો ગલીએ ગલીએ સોર. દુનિયાનો દાતાર બનીને કેમ બન્યો છો કઠોર, ડાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ 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 ખોલ.
ગીત ઉપર પાછા આવી તો ભાગ્યશાળી ચારણ નો ભીમરાણા દેહ દેહુર ઘાંઘણિયા નો ડોલરિયો દેહ ભાગ્યશાળી ચારણ નો ભીમરાણા દેહ દેહુર ઘાંઘણિયા નો ડોલરિયો દેહ અવતારી જન્મી જા મોગલ નાય હો તારી લાલ લાલ પાઘડીએ મન માર મોયો હે માલધારી જીઓ માલધારી હા હે માલધારી જીઓ માલધારી આ હારું એક પછી એક કાનુડા ગોતી આવે તારી લાલ લાલ પાઘડીએ આંટિયાળી પાઘડીએ કડિયાળી લાકડીએ વાંકડીએ મૂછડીએ મન માર મોયો હે માલધારી જીઓ માલધારી હા અરે નેહળે થી માલધારી હેર માં આવ્યા અરે હેર માં મોટા મોટા બંગલા બનાવ્યા તારા બંગલામાં મન મારું મોયું માલધારી હે માલધારી જીઓ માલધારી હા હે માલધારી જીઓ માલધારી હે માલધારી જીઓ માલધારી હા અમારે રાજુભાઈ અહીંયા રાજુભાઈ હુણ પધાર્યા છે કોલીખડા સરપંચ છે એમની આવડમાંની ફરમાય છે પણ માતાજીનું બધાય બેઠા હોય કુળદેવી આવી જાય આવડમાં હોય તો આવડમાં મનમાં સીતવી લેજો મોમાય હોય તો મોમાય સિકોતર હોય તો જે નીચે હોય એટલે મારું આ ગીત બે કડીએ કે હજી મારી આઈ જાગે છે રે ઓલું કામ કરી ગયું છે એવા ભણકાર વાગે છે તારી કૃપાથી પંથડા કાટા રે આયે કંઈક પર ચાગાટા તૂરમાં ભરજે પાછો ઇતિહાસ જો સરજે તો માનજે માયે ભેણને ગાતા રે આયે કંઈક પર ચાગાટા
જગદંબા તારો ત્રણે લોકમાં આધાર છે એટલે તું સો ત્રણ લોકની રાજા રે ચારે ચાર જુગ તે છાજા તારા સૌ રૂપ નિત તાજા બાહુ માડી પરમાણ તે ગાટા રે આયે કંઈક પર ચાગાટા અમારે દેવેન્દ્રભાઈ કોટિયાનું સન્માન રામભાઈ સિંગડાવાળા કરે છે એટલે આપણે એમને વધાવીએ એમનું સન્માન કરે છે આ ટ્રસ્ટના ઓનર છે પોતે અને ખૂબ સેવાના કાર્યો હા તાર પપ્પાના ભાઈબંધ છું હા એ કે તમે મારા પપ્પાના ભાઈબંધ છો ને ડાયો છો હા તો છેલ્લે રામદેવજીના સાનિધ્યમાં મળ્યા છીએ એટલે રામદેવજી બાપાને આપણે એમ કહીએ કે અમારો બધાયનો પ્રાર્થના અમારો બધાયનો હેલો સાંભળી લેજો હા કે હેલો મારો હેલો મારો હેલો મારો સુન જા મારો સુન જા અરે હેલો મારો સુન જા રણ જાના પીર જાગરાયું થાય મારો હેલો સુન જા રણ જાના અરે હેલો મારો સુણી જા રણુ જાનારા વાણીઓ ને વાણિયા એક વાણીઓ ને વાણિયાની જાત્રાએ જાય માલ બેઠીને ચોર વાહે વાહે જાય મારો હેલો સુણ જા રણુ જાનારા अरे ऊंचा ऊंचा डूंगरा ऊंचा ऊंचा डूंगरा ने बोले जीना मोर ऊंचा ऊंचा डूंगरा ऊंचा ऊंचा डूंगरा ने बोले जीना मोर मारी ने खोवाणियों ने मार लिया जोर मारो हेलो सुन जा रण जानारा मारो हेलो सुन जा रण जानारा
કરે છે પુકાર છે પુકાર છે પુકાર ઊભી ઊભી વાણિયા કરે છે પુકાર વાણિયા ઊભી ઊભી વાણિયાણી કરે છે પુકાર સોફ્ટે રમતા પીરને કાને કોઈ અવાજ મારો હેલો સુને જા રણુ જાનારા અને લીલુડો છે ઘોડલો છે ઘોડલો છે ઘોડલો આહા વાહ ઘોડલો વાહ ખેલવેરા પીર ઘોડીલા ખેલવેરા પીર એના હાથમાં છે તીર ઘોડીલા ખેલવેરા પીર ઘોડીલા ખેલવેરા પીર ઘોડીલા ખેલવેરા પીર એના હાથમાં છે તીર ઘોડીલા ખેલવેરા પીર અરે લીલુડો છે ઘોડલો હાથમાં છે તીર લીલુડો છે ઘોડલો હાથમાં છે તીર વાણિયાની પારે ચડ્યા રામદેવ પીર મારો હેલો સુન જા રણુ જાનારા મારો હેલો સુન જા રણુ જાનારા અરે ઉઠ બેની વાણિયાણી ધડ માથું જોડ ઉઠ બેની વાણિયાણી ધડ માથું જોડ ત્રણ ભુવન માંથી ગોતી લાવું ચોર મારો હેલો સુણે જાણ જાનરા ગાય દલુ વાણિયો અને બંધી રાખી છે રણુજા શર્મા વાણીએ પેરી લીધો બેગ મારો હેલો સુણે જાણ જાનરા મારો હેલો સુણે જાણ મારો હેલો જાનારા મારો હેલો. હા હા અને છેલ્લે 1 મિનિટ માટે